મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાગ સમગ્ર દેશભરમાં પોલીસ તંત્ર બન્યું છે, ત્યારે શહેરમાં કોઈ તિખડખોર દ્વારા શહેરની શાંતિને પલીતો ચાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાવતા વિવાદ સર્જાયો છે। જો કે આ બાબતની જાણ થતાં જ સામાજિક કાર્યકર અતુલ ગામેશી દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત થયા છે। આ ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે, ત્યારે પોલીસ તંત્ર પણ બન્યું છે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। તેવામાં વડોદરા શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। મંગળવારે વડોદરાના શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સાંઈબાબા સોસાયટી પાસે અંબિકા વિદ્યાલય નજીક વાઘેશ્વરી સોસાયટી તરફના મુખ્ય માર્ગ ઉપર કોઈ તત્વો દ્વારા પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકર રોડ ઉપર ચોંટાડતા વિવાદ સર્જાયો છે। આ બનાવની જાણ થતાં જ સામાજિક કાર્યકર અતુલ ગામેશી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક આ બાબતની જાણ પોલીસ કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી, જેથી તાબડતોબ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાકિસ્તાનના ફ્લેગના સ્ટીકરો લગાડનાર તત્વોની શોધખોળ હાથ ધરી છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, તેમાં 26થી 27થી વધુ લોકોના ત્યાં મૃત્યુ થયા છે અને આતંકવાદી હુમલો એટલો ગંભીર હતો કે લોકોને ત્યાંથી જીવ બચાવીને ભાગવું પડતું હતું। હાલ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો રોડ પર લગાવવામાં હતા અને એક જાતનો વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેર સંસ્કારી નગરી, શાંતિપ્રિય નગરી છે, વિરોધ કરવાનો તમામને હક છે, પરંતુ ક્યાંક વડોદરા શહેરમાં અશાંતિ ન ફેલાય તેના માટે વડોદરા શહેરની જનતાએ જાગૃત રહેવું પડશે, સાથે વડોદરા શહેર પોલીસે પણ જાગૃત રહેવું પડશે। બીજી વાત એ છે કે ભારતના પ્રધાનમંત્રી સાહેબને અમારી એક જ વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદ ફેલાઈ રહ્યો છે, આતંકવાદીઓને પનાહ આપી રહ્યો છે, તો પાકિસ્તાનને નકશા પરથી નેસ્ત નાબૂદ કરે તેવી અમારી માંગ અને વિનંતી છે। વડોદરા શહેરમાં આજે કંટ્રોલ રૂમમાં જાણ કર્યા બાદ કારેલીબાગ પોલીસ સ્ટેશન આવી ગઈ હતી અને તમામ ધ્વજ જે ચોંટાડેલા હતા ઉખાડી લેવામાં આવ્યા હતા। Subscribe now and press the bell icon. Never miss an update.